શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતો નાગરિક સન્માન સમારોહ પરમ પૂજ્ય મોરારી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત સેવાભાવીઓને બાપુશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના વડા શ્રી નાનકભાઈ ભટ્ટે આમંત્રિતોને આવકારી કાર્યક્રમ વિશેની માહિતી આપી હતી. સમાનુભૂતિ આવે ત્યારે ખબર નહીં કેટલા જીસસ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે મારે કહેવું જોઈએ તુકારામ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે સ્વામી રામતીર્થ બની જવાય. સમાનુભૂતિ આવે ત્યારે શીખ ધર્મના પરમ મહાપુરુષ ગુરુદેવ નાનક બની શકાય, કબીર બની શકાય. તો મને એમ લાગે છે કે આ સંવેદના મને એમ તેમની સેવા તરફ અને મેં ઘણી વખત કહ્યું છું, ફરી વખત અહીંયા પણ કહ્યું હશે તો બરાબર કે જે દેશ પાસે વેદ હોય અને સંવેદન ન હોય તો એ દેશે ઘણું ગુમાવ્યું કહેવાય. સંવેદન હોવું જોઈએ. વેદના ઋષિ તો બહુ જ્ઞાની છે, વેદના તપસ્વીઓ, વેદના મંત્ર દ્રષ્ટાઓ મોટે ભાગે બહુ જ જ્ઞાની છે. પણ વેદમાં પણ એક ઉપાસના કાંડ છે. ઉપાસનાનો અર્થ છે કે વેદનો ઋષિ પણ કોઈ એવાની પાસે બેઠો છે કે એની રહેલી સંવેદના સંક્રામક બનીને એની બાજુમાં બેઠેલાને સ્પર્શ કરે છે.